આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે જુઓ પ્રાચીન શિવાલયોના મંદિરનો ઇતિહાસ। ઉત્તર ગુજરાતમાં એવા અનેક શિવાલયો આવેલા છે કે જેનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે। ત્યારે આવું જે એક હજારો વર્ષ જૂનું પ્રાચીન શિવાલય ગુજરાત અને રાજસ્થાન સરહદને અડી આવેલું છે। અમરનાથ મહાદેવ તરીકે શું છે આ મંદિરનો મહિમા, જુઓ આ અહેવાલમાં। રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ તાલુકાના ભેંસાસી ગામ નજીક અડી આવેલા અમરનાથ મહાદેવનું મંદિર હજારો વર્ષ જૂનું આ મંદિર છે। અમરનાથ મહાદેવનું મંદિર, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગોપાલદાસ મહારાજને આવેલા સ્વપ્ન બાદ અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરતા હજારો વર્ષ જૂનું આ મંદિર જમીનમાંથી પ્રગટ થયું હતું। મંદિર નીચેથી એક વાવ પણ નીકળી હતી। આ વાવની વિશેષતા એ હતી કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ વાવનું પાણી ક્યારેય સુકાતું નથી અને આ વાવ જીવંત રહેલ છે। ખોદકામ મંદિરની સાથે સાથે વાવ અને પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી હતી। વર્તમાન સમયની વાત કરવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે। આ મંદિર સાથે એક લોકવાયકા પણ જોડાય છે કે આ મંદિરમાં મણિધરી નાગ અને નાગણનું એક જોડું પણ આવે છે અને ભાગ્યશાળી લોકોને જ તેના દર્શન થાય છે। પ્રાચીન સમયમાં ખ્યાતનામ ચંદ્રાવતી નગરીનો જ આ મંદિરનો ભાગ માનવામાં આવે છે। આ મંદિર ખોદકામ કરવાથી મળી આવ્યું હોવાના પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે અને અન્ય મંદિરની સરખામણીમાં આ મંદિર જમીનના નીચાણવાળા ભાગમાં આવેલ છે। આ મંદિરમાં નવગ્રહની પ્રતિમાઓ પણ ખોદકામ દરમિયાન મળી આવી હતી અને આ નવે ગ્રહોની પ્રતિમા આજે પણ આ મંદિરમાં જોવા મળી છે।